નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આપેલું છે તેના અંદર મિત્રો આપણે આજે ગુજરાતીમાં વિભાગેના જે 4-5 વાક્યના જે ક્વેશ્ચન છે તો એનું સોલ્યુશન આ વિડીયોમાં મિત્રો આપણે જોઈશું. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક મિત્રો કરી દેજો. ઓકે, અને જણાવી દઉં, તમે જો મિત્રો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જ પડતા બચી ગયો. ઓકે, આ 150 તમને બધું સોલ્યુશન મળી જશે, સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન. તો ફટાફટ મિત્રો કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, તો શરૂ કરીએ આપણે આજનું સોલ્યુશન. એના અંદર જોઈશું ગુજરાતી વિભાગેના. તો શરૂ કરીએ. નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે પદ્ય 23નો. હજી સુધી ઘેર કોણ પાછું ફર્યું નથી અને શા માટે ફર્યું નથી? તો હજી સુધી નદી ઘેર પિતારૂપી પર્વત પાસે પાછી ફરી નથી. આથી કવિ કહે, કવિના મનમાં પ્રશ્ન ઉઠે છે કે કોણ જાણે કેવા શુકનમાં પર્વતે વિદાય આપી હશે. એમાં અશુભ શુકનનો સંકેત છે જેને કારણે નદી ઘેર પાછી ફરી નથી. હજી સુધી નદી ઘેર પિતારૂપી પર્વત પાસે પાછી ફરી નથી, અને આથી કવિના મનમાં પ્રશ્ન ઉઠે છે કે કોણ જાણે કેવા શુકનમાં પર્વતે વિદાય આપી હશે. ને એમાં અશુભ શુકનનો સંકેત છે જેના કારણે નદી ઘેર પાછી ફરી નથી. ઓકે, ત્યારબાદ મૃત્યુની ઠેસ વિશે ગઝલકાર શું વિચારે છે? તો એ વિચારે છે કે ગઝલકાર વિચારે છે કે જેણે કદી સ્થિર અને એકાગ્ર ચિંતે સાચા હૃદયથી ખુદાની બંદગી કરી નથી, જેને ખુદામાં શ્રદ્ધા નથી, જેને મૃત્યુની ઠેસ વાગશે અર્થાત તેને મૃત્યુ આવશે તો એનું શું થશે? એ આઘાત વિમૂઢ થઈ જશે. ઓકે, સ્વીકૃત છે. ગઝલકાર વિચારે છે કે જેણે કદી સ્થિર અને એકાગ્ર ચિંતે સાચા હૃદયથી ખુદાની બંદગી કરી નથી, જેણે ખુદામાં શ્રદ્ધા નથી, તેણે મૃત્યુની ઠેસ વાગશે અર્થાત તેને મૃત્યુ આવશે તો એનું શું થશે? એ આઘાત વિમૂઢ થઈ જશે. ઓકે, ત્યારબાદ મિત્રો 25મા નંબરનો જે પદ્ય છે તો એનું જોઈશું. તે પહેલાં મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર આપેલો છે. ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો, કેમ કે જેટલા જલ્દી તમે આ સોલ્યુશનની PDF મેળવશો એટલું તમારા માટે સારું છે. તો મિત્રો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને મિત્રો લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં. પદ્ય 25. મોટા થયા પછી કવિને શું સાંભળતા દુઃખ થાય છે? મોટા થયા પછી કવિને શું સાંભળતા દુઃખ થાય છે? તો ઉત્તર, મોટા થયા પછી કવિને માના ખોળાથી દૂર જવું પડ્યું એ વાતનું દુઃખ થાય છે. મોટા થયા પછી કવિને માના ખોળાથી દૂર જવું પડ્યું છે ને એ વાતનું એને દુઃખ થાય છે. ઓકે, પછી બીજું, સડક કોની રોકી શકતી નથી, શા માટે? તો પુરુષાર્થ કરનારને સડક રોકી શકતી નથી, કારણ કે તેનામાં પરિશ્રમથી આગળ વધવાની ખુમારી છે.
પુરુષાર્થ કરનારને સડક રોકી શકતી નથી, કારણ કે તેનામાં પરિશ્રમથી આગળ વધવાની શું છે? ખુમારી છે. ત્યારબાદ ત્રીજા નંબરનું છે, કેવા લોકો ખુમારીપૂર્વકનું જીવન જીવી નથી શકતા? શું કર્યું છે ભાઈ? તો કેવા લોકો છે એ ખુમારીપૂર્વકનું જીવન જીવી નથી શકતા? જે લોકો પોતાની માઠી ગ્રહ દશાથી વિચલિત થાય છે અને તેના જ ગુલામ બની જીવનથી હારી જાય છે, તે ખુમારીપૂર્વકનું જીવન જીવી શકતા નથી. જે લોકો પોતાની માઠી ગ્રહ દશાથી વિચલિત થાય છે અને તેના જ ગુલામ બની જીવનથી હારી જાય છે, તે ખુમારીપૂર્વકનું જીવન જીવી શકતા નથી. ચોથા નંબરનું, મુરલી ઠાકોર હાઈકુ દ્વારા શું કહેવા માંગે છે? મુરલી ઠાકોર છે એ તેમના હાઈકુ દ્વારા શું કહેવા માંગે છે જણાવો તો કે મુરલી ઠાકોર હાઈકુ દ્વારા એ કહેવા માંગે છે કે ઘર નાનું હોય કે મોટું, એના આધારે ઘરની ખાનદાની નક્કી થતી નથી, પરંતુ લીએ ઘરમાં વસતા માનવીના સંસ્કાર અને પ્રતિષ્ઠાના આધારે ઘરની ખાનગી નક્કી થાય છે. મુરલી ઠાકોર હાઈકુ દ્વારા એ કહેવા માંગે છે કે ઘર નાનું હોય કે મોટું, એના આધારે ઘરની ખાનદાની નક્કી થતી નથી, પરંતુ લીએ ઘરમાં વસતા માનવી સંસ્કાર અને પ્રતિષ્ઠાના આધારે ઘરની ખાનદાની નક્કી થાય છે. પછી અંધકારની પીછી અને દીપ દ્વારા કવિ શો બોધ આપે છે? તો કે અંધકારની પીછી અને દીપના પ્રતીક દ્વારા કવિ બોધ આપે છે કે જેમ અંધકારની પીછી ભલે ચારે બાજુ ફરે અને તે સ્થળને અંધકાર રમ્ય કરી દે, પરંતુ તેનું દીવા પાસે કંઈ ચાલતું નથી, અર્થાત તે દીવાને પોતાના અંધકારમય રંગથી રંગી શકતો નથી. એ જ રીતે અનેક અસત્યો ભેગા થાય તો પણ સત્યને ઝાંખું નહીં પાડી શકે. બરાબર. તો કે અંધકારની પીછી અને દીપના પ્રતીક દ્વારા કવિ બોધ આપે છે કે જેમ અંધકારની પીછી ભલે ચારે બાજુ ફરે અને તે સ્થળને અંધકારમય કરી દે, પરંતુ તેનું દીવા પાસે કાંઈ ચાલતું નથી, અર્થાત તે દીવાને પોતાના અંધકારમય રંગથી રંગી શકતો નથી. એ જ રીતે અનેક અસત્યો ભેગા થાય તો પણ સત્યને ઝાંખું નહીં પાડી શકે. ઓકે, ત્યારબાદ પ્રથમ પરીક્ષાના કેટલાક છે ક્વેશ્ચન એ જોઈ લેશો મિત્રો. અને ભાઈ આગળ મેં એમ કીધું એમ કે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. અને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો તમે જો આ PDF મેળવવા માંગતા હોય તો મિત્રો તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે, તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જશે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, કોલ કરીને PDF મેળવી લેજો. રાઈટ, આગળ વાત કરીએ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પદ્ય 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 5, 7, 9, 11નો. તો નાવિક શો વાંધો ઉઠાવ્યો? નાવિક છે એને શું વાંધો ઉઠાવ્યો છે એ પૂછ્યું છે. તો આના અંદર પહેલો પ્રશ્ન છે, નાવિકે વાંધો ઉઠાવ્યો કે એ પોતાની હોડીમાં શ્રીરામને નહીં બેસાડે, કેમ કે એમની ચરણના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જશે. વળી એક સ્ત્રી તો ઘરમાં છે જ, અને વળી બીજી સ્ત્રી આવે તો એ બંનેનું ભરોસ પોષણ કરવું કેવી રીતે યાર? એક સ્ત્રી તો પહેલાંથી જ છે સારી ઘરમાં, પણ આ બીજી પણ આવી જાય તો માથે બહુ જ વધી જાય, અને એવું થઈ જાય. નાવિકે વાંધો ઉઠાવ્યો કે પોતાની હોડીમાં શ્રીરામને નહીં બેસાડે, કેમ કે એમના ચરણના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જાય છે. બોલો. અને એની આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જશે. વળી એક સ્ત્રી તો ઘરમાં છે જ, અને વળી બીજી સ્ત્રી આવે તો એ બંનેનું ભરણ પોષણ કરવું કેવી રીતે? એના માટે
બરાબર. આગળ બીજા નંબરનો, ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરો. તો કે પ્રેમાનંદે વિષ્યાના મુખે ચંદ્રહાસના ઘોડાનું રૂપ રંગની પ્રશંસા કરી. ચંદ્રહાસનો ઘોડો રંગે રૂપાળો છે અને તેના મુખે બાંધવાનું દોરડું ગાડિયું રત્નજડિત છે, જાણે ઉદયાચળ પર સૂર્ય ઉગ્યો હોય. તેના પેંગડા પર સુંદર છે અને તેનું પલાણ પણ રત્નજડિત છે. ઓકે. ત્રીજું છે, દૃષ્ટબુદ્ધની પ્રધાને કાગળમાં શો સંદેશ લખ્યો છે. તો કે દૃષ્ટબુદ્ધે ચંદ્રહાસ સાથે મોકલેલ કાગળ પર પોતાના પુત્ર મદનને ઉપદેશીને લખ્યો હતો અને એ કાગળમાં તેણે સંદેશો લખ્યો છે કે ચંદ્રહાસના રૂપ રંગ જોશો નહીં, તેના કુળ વિશે પણ પૂછશો નહીં, કોઈને મૃત્યુ કે ઘડી વિશે પણ પૂછશો નહીં. આ પત્ર વાંચીને તરત ચંદ્રહાસને વિષ દેજો, અર્થાત વિષ પીવડાવીને મારી નાખજો. દૃષ્ટબુદ્ધ પ્રાધાને કાગળમાં શો સંદેશ લખ્યો છે. તો દૃષ્ટબુદ્ધે ચંદ્રહાસ સાથે મોકલેલ કાગળમાં પોતાના પુત્ર મદનને ઉપદેશીને લખ્યો હતો. એ કાગળમાં તેને સંદેશો લખ્યો છે કે ચંદ્રહાસના રૂપ રંગ જોશો નહીં, તેના કુળ વિશે પણ પૂછશો નહીં, કોઈને મૃત કે ઘડી વિશે પણ પૂછશો નહીં. આ પત્ર વાંચી તરત ચંદ્રહાસને વિષ દેજો, અર્થાત વિષ પીવડાવીને કિલ કરી નાખજો. ઓકે. ત્યારબાદ મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન જોઈશું. જ્ઞાનજનીને શેનો ભય નથી હોતો, શા માટે? તો કે જ્ઞાનીને જીવનમાં વિનમ્ર બાણાઓથી આગ લાગે તો તેનો ભય હોતો નથી, કારણ કે તેઓ પોતાની અનુભવરૂપી પાકથી એ વિનમ્ર બાણાઓને ઉકેલી શકે છે. ઓકે. જ્ઞાનીજનોને વિટ બનાઓ આગ લાગે તો વિનમ્ર બાણાઓ આગ લાગે તો તેનો ભય હોતો નથી, કારણ કે તેઓ પોતાની અનુભવરૂપી પાકની વિનમ્ર બાણાઓને ઉકેલી શકે છે. વનમાં ચાંદલિયો ઉગ્યો ને એ રાજ મને સૂરજ થઈ લાગ્યો રે. કાવ્યમાં રજૂ થયેલી દૈનિક ક્રિયાઓ ક્રમમાં નોંધો. નાયિકાએ વધારે સમય પોતાના પ્રિયતમ સાથે વિતાવવાનો છે. આથી બ્રશ કરવા, નાહવા, ડ્રિંક મિલ્ક, ભાઈ મુખવાસ શું કહેવાય ઇંગ્લિશમાં, કહેવા દો, મુખવાસ લેવા અને ગોઈંગ ટુ સ્લીપિંગ કરવા જેવી તમામ ક્રિયાઓ કરવા રોકાય એવી વિનંતી કરે છે. નાયિકા વધારે સમય પોતાના પ્રિયતમ સાથે વિતાવવાનો છે ને આથી દાંતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા, શયન કરવા જેવી તમામ ક્રિયાઓ કરવા રોકાય એવી વિનંતી કરે છે. ઓકે. ત્યારબાદ છઠ્ઠું છે, નાયકના આતિથ્ય માટે નાયિકા શીશી વિનંતી કરે છે. તો નાયકના આતિથ્ય માટે અધીર બની છે. નાયિકાએ પ્રિયતમા આતિથ્ય માટે તમામ સામગ્રી તૈયાર રાખી છે. આથી પ્રિયતમ આવતા જ નાયિકા એને ઉતારો કરતા જાઓ એવી વિનંતી કરે છે. નાયિકાને વધારે સમય પોતાના પ્રિયતમ સાથે વિતાવવાનો છે અને આથી દાંતણ કરતા જાઓ, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા, શયન કરવા જેવી તમામ ક્રિયાઓ કરવા રોકાય એવી વિનંતી કરે છે. એ નિમિત્તે એટલો સમય પ્રિયતમના સાનિધ્યમાં રહેવાય અને એનું એકલવાયું જીવન આનંદ અને ઉલ્લાસના રંગોથી હર્યું ભર્યું થાય એવી ભાવના રહેલી છે. આથી દાંતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા અને શયન કરવા જેવી તમામ ક્રિયાઓ કરવા રોકાય એવી વિનંતી કરે છે અને એ નિમિત્તે એટલો સમય પ્રિયતમમાં સદ્રિધમાં રહેવા અને એવું એકલવાયું જીવન અને આનંદ ઉલ્લાસ રંગોથી હર્યું ભર્યું થાય એવી ભાવના રહેલી છે. સાતમું છે, ચક્રવાક ચક્રવાટી માટે કવિએ કયા કયા શબ્દો વાપર્યા છે જણાવવાનું છે. તો કે કવિએ ચક્રવાક માટે પતિ, પ્રેમી, પ્રિયતમ, નાથ એવા શબ્દો વાપર્યા છે, જ્યારે ચક્રવાટી માટે પ્રિયતમા, પ્રિયા, સખી, લલના જેવા શબ્દો વાપર્યા છે. કવિએ આ પક્ષી યુગલ માટે દંપતિ, દ્વિજ યુગલ, વિહમ યુગલ, ચક્રવાક, મિથુન અને યુગલ જેવા શબ્દો વાપર્યા છે.
ધણની નસે નસમાં સીમ ઘસી રહી હતી ને એમ કવિ શા માટે કહે છે? બપોરે ગાયોના ધણ વડની નીચે વગોડતા હતા અને ઊંઘના ઝોકા ખાતા હતા, ત્યાં અસીમ શાંતિ જાણે હસી રહી હતી. ને કવિ લાગે છે કે ધણની નસે નસમાં સીમની હરિયાળીમાં રહેલું અમૃતમય સત્વ વેગથી આગળ વધી રહ્યું છે. આથી કવિ કહે છે કે ધણની નસે નસમાં સીમ ઘસી રહી હતી. ધણની નસે નસમાં સીમ ઘસી રહી હતી તેમ કવિ શા માટે કહે છે? તો કે બપોરે ગાયોના ધણ વડની નીચે વગોડતા હતા અને ઊંઘના ઝોકા ખાતા હતા, ત્યાં અસીમ શાંતિ જાણે હસી રહી હતી. કવિને લાગે છે કે ધણની નસે નસમાં સીમની હરિયાળીમાં રહેલું અમૃતમય સત્વ વેગથી આગળ વધી રહ્યું હતું ને આથી કવિ કહે છે કે ધણની નસે નસમાં સીમ ઘસી રહી હતી. ઓકે મિત્રો, આથી આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હો તો તમે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે, તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.